નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો? ખૂબ જ મજામાં છો મિત્રો. શરૂઆત કરીએ આજના લેક્ચરની. એમાં પહેલા આજે ટોપિક એવો છે, જો પ્રેક્ટિસની પાઠશાળામાં રોજ જે જોડાતા હશો, રોજ 9 વાગે લાઈવ લેક્ચર હોય છે, બરોબર. સાંજે આપણી યુટ્યુબ ચેનલ પરથી જોડાવ છો ને. અને સાથે સાથે 1 થી 60 દિવસનો કોર્સ પ્લેલિસ્ટમાં મૂકી દીધો છે. અને સાથે સાથે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશના કોર્સના લેક્ચર્સ તમે જોયા છે, બધાની પ્લેલિસ્ટ રેડી છે. બધા ટોપિક ઓલમોસ્ટ આપણે એક્સપ્લેન ડિટેલમાં કરેલા છે. હવે પ્રેક્ટિસ, આજે તમને થંબનેલમાં દેખાતું હશે, મેં લખેલું છે કે 30 દિવસ જો એ બધાય ટોપિક્સ ક્લિયર હોય, તમને A to Z બધું એક્સપ્લેન, ભલે હું એમ તો કડકડાટ રેડી, પણ તમને એનું નોલેજ હોય કે કઈ પ્રકારનું વાક્ય કઈ રીતે બોલી શકાય, એ થોડું ઘણું નોલેજ હશે ને તો. અને આજનો આ લેક્ચર જોયો અને એ લેક્ચર પ્રમાણે તમે આગામી 30 દિવસ સુધી સતત 30 મિનિટ પ્રેક્ટિસ કરો અને સાહેબ જો ઇમ્પ્રુવમેન્ટ જોવા ન મળે ને તો નામ બદલાવી નાખવાનું મારું, બરોબર છે. તો આજે એવો જ સરસ મજાનો એક લેક્ચર તમારી સમક્ષ રજૂ કરવાનો છું. તો મિત્રો, સૌથી પહેલા આપણી પરંપરા તમને ખબર જ છે, એક વખત વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને પહેલા તો નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો ચેનલને સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. અને કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ છે, એ એક મૂકવી દેવાનું ભૂલતા નહીં. એટલે જેના, અને બાકી તો વિડીયો સારો લાગે તો તમે એકાદું સેન્ટેન્સ લખી શકો છો, એમાં કઈ આપણે ના નથી પાડતા, બટ હા, એઝ યુ વિશ, બટ હાર્ટ એક મૂકજો. ઓકે, શરૂઆત કરીએ સાહેબ આજના મસ્ત મજાના લેક્ચરની. તો સિમ્પલ રીતે તમે જોશો ને તો સાહેબ તમને એવો આનંદ આવશે ને. સૌથી પહેલા જે મેથડ છે, હું તમને અમુક જે 9 ટોપિક્સ હું તમને કહું, મતલબ 9 ટોપિક્સ એટલે જો 9 ટિપ્સ છે, એ ટિપ્સમાંથી તમે અમુક ફોલો કરશો ને તો ઇમ્પ્રુવમેન્ટ આવશે. પણ હું તમને કહું ને, બને એટલી ફોલો કરવાની, અને કઈ છે ને ફોલો કરવાની એની ઉપર હું સ્ટાર કરી દઉં એટલે તમને ખ્યાલ આવશે. પહેલું જ છે, બિલ્ડ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. હા, પહેલા તો તમારું ફાઉન્ડેશન છે ને એ પરફેક્ટ હોવું જોઈએ. મતલબ જે આપણે લેક્ચર્સ લીધેલા છે, બરોબર છે, કે ભાઈ આ પ્રકારના વાક્યો આ રીતે બોલાય, આ પ્રકારના વાક્યો આ રીતે બોલાય, એ સ્ટ્રોંગ ફાઉન્ડેશન તમારું હોવું જોઈએ. બીજું છે લિસન વાઇલ સ્પીકિંગ. મતલબ જ્યારે તમે બોલી રહ્યા ત્યારે તમે સાંભળો. જેમ સાંભળશો, અને ઇંગ્લિશ શીખવા માટે સાંભળવું કેટલું જરૂરી છે એ તમને ખબર છે ને. એની આપણી બીજી ચેનલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મળી જશે. રેકોર્ડ યોર કોન્વર્ઝેશન પ્રેક્ટિસ. મતલબ જ્યારે પણ આપણે પ્રેક્ટિસ કરીએ, ઘણીવાર એવું બને કે જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આપણી પાસે કોઈ એવું વ્યક્તિ નથી કે જે આપણી સામે સાંભળી અને મસ્ત મજાની ભૂલો કાઢે આપણી, કે ભાઈ આમ નહીં નામ બોલાય. તો આપણે આપણા મોબાઈલમાં સેલ્ફી કેમેરો ફોટા પાડવા નથી આપ્યો, સ્નેપચેટ વાપરવા નથી આપ્યો, એને ફોટો પાડીને મસ્ત મજાને કરીને મૂકી નહીં, રેકોર્ડ કરો અને એને ક્યાંક ઉપયોગમાં લ્યો સાહેબ. તો રેકોર્ડ કરીને પછી સાંભળો. પછી છે સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. મતલબ કે તમારું જે શું કહેવાય, અંગ્રેજી માધ્યમ તમારી આસપાસ હોય ને એવું ક્યાંક વાતાવરણ બનાવો, વાતાવરણ ક્રિએટ કરો. પણ એવું બધાને પોસિબલ થતું નથી, બરોબર. એટલે આપણી જાતે કરશું. પ્રેક્ટિસ વિથ ઇંગ્લિશ મ્યુઝિક એન્ડ મૂવી. જો તમને મૂવીઝ ગમતા હોય, ઇંગ્લિશ મ્યુઝિક ગમતા હોય તો એને સબટાઇટલ સાથે જુઓ તો ઘણો બધો ફાયદો થશે. રીડ યોર બુક આઉટ લાઉડ. મતલબ ઇંગ્લિશની નાની નાની બુકો, મતલબ જે તમે, જો તમારું લેવલ ક્યાં છે ને, મતલબ હું તમને એક સજેશન આપું ને તો ગુજરાતી માધ્યમની, મતલબ કે ઇંગ્લિશની 5મા ધોરણની બુક, 6ઠા ધોરણની બુક, 7મા ધોરણની બુક, 8મા, એમ સ્ટેપ બાય સ્ટેપ એની બુકોને વાંચો અને મોટેથી વાંચો, જેનાથી ઇમ્પ્રુવમેન્ટ થશે. ટોક ટુ યોર સેલ્ફ. હંમેશા તમારી જાતને બોલતા રહો, તમારી જાત સાથે વાત કરતા રહો. કઈ રીતે કરવી એ જ લેક્ચરમાં જે હું સ્ટાર કરવાનો છું, સ્ટાર કરી રહ્યો છું, બરોબર છે, એ બધા ટોપિક છે એ એક્સપ્લેન કરીશ. કઈ રીતે બોલવા એ તમને ખબર પડશે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. તમને ખબર છે સાહેબ, સૌથી મહત્વનો મારા દરેક લેક્ચરમાં મેં આઈ થિંક 700 અરાઉન્ડ 650 પ્લસ વિડીયોઝ મૂકેલા. 650 માંથી હું 600 લેક્ચરમાં તો એવું જ બોલ્યો, સાહેબ પ્રેક્ટિસ કરો, સાહેબ પ્રેક્ટિસ કરો. હું અહીંથી એક્સપ્લેન કરું એ ટોપિક, હું અહીંથી પ્રેક્ટિસ કરાવીશ, પણ હું લિમિટેડ પ્રેક્ટિસ કરાવું, તમારે એની અનલિમિટેડ પ્રેક્ટિસ તમારા ઘરે તમારી જાતે કરશો ને તો ઇમ્પ્રુવમેન્ટ થશે. અને થિંક ઇન ઇંગ્લિશ. હંમેશા અંગ્રેજીમાં વિચારો, પણ જ્યારે સમય મળે ત્યારે અંગ્રેજીમાં બોલો, મોટેથી બોલો, અવાજ કાઢીને બોલો તો ફેર પડશે. મતલબ જે સ્ટાર કરેલા છે ને સાહેબ, એને તમારે વધારે થોડુંક મહત્વ આપવું પડશે, તો તમારી ઇંગ્લિશ સ્પીકિંગ જે સ્કિલ છે ને એ સાહેબ બહુ મસ્ત મજાની ઇમ્પ્રુવ થશે. ઓકે સાહેબ, હવે એક જ સિમ્પલ તમને હું વાત કરું, પણ એની પહેલા
જો ઘણી બધી વાર તકલીફ પડતી હોય આપણને અંગ્રેજી શીખવાની, સાહેબ બેઝિકથી મારે શીખવું હોય તો સર મારે તમારી સાથે એકદમ બેઝિકથી પ્રેક્ટિસ કરીને કડકડાટ અંગ્રેજી બોલતા થવું હોય તો સાહેબ તમારા માટે એક મોકો આવી રહ્યો છે, નવરાત્રિ આવી રહી છે, બરોબર છે, અને એમાંય 3 તારીખથી ચાલુ થાય છે. તો એના માટે આપણે એક શું કે ઓફર લઈને આવી રહી છે. આપણે જે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર છે એને આપણે રીલોન્ચ કરેલો છે અને નવરાત્રી પછીના દર શનિવારે, કેટલામ વારે, દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે અને 1199 રૂપિયા પ્રાઇઝ રહેશે. 3 થી 7 ઓક્ટોબર સુધી આ ઓફર રહેશે. તો સાહેબ આ મોકો મૂકતા નહીં. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને અહીં નંબર આપેલા છે અને એમાં તમે જે છે એ કોલ કરી શકો છો. તો ખાસ મિત્રો આ વસ્તુ ભૂલાઈ જાય નહીં. હવે આ કોર્સમાં તમને મળશે શું? એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત કરેલી છે. કેવી રીતના? એકદમ મજા જ આવી જાય. તમે એક લેક્ચર જુઓ ને સાહેબ, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ આવી જશે, લિસનિંગ આવી જશે, રાઇટિંગ આવી જશે, સ્પીકિંગ આવી જશે, વોટ્સઅપ સપોર્ટ, કાંઈ પ્રશ્ન નહીં, ધડ દઈને વોટ્સઅપમાં કરો, ધડ દઈને રિપ્લાય આવશે અને 7000+ સેન્ટેન્સીસની જે બુક છે એ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. બરોબર છે? તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને હવે ફાઇનલી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણા જે પ્રેક્ટિસ છે, મતલબ જે કઈ રીતે પ્રેક્ટિસ કરશો એના પહેલા વિડીયોને લાઇક ન કરી હોય તો સાહેબ હજી લાઇકનું બટન દબાવી દો. તમે યાર લાઇકમાં બહુ કંજૂસી કરો છો યાર, લાઇક નહીં કરતા. લાઇક તો કરો યાર. ચલો, તો સાહેબ સૌથી પહેલા તમને આ દેખાતો હોય છે બ્લેક પાર્ટી. રેડી? હવે એમાં અમુક લક્ષર આવે, લક્ષરો નહીં, અક્ષરો. હવે આ વસ્તુ છે ને હું આગળ લઈ લો, તમને નડે નહીં. રેડી? હાલો, આવી ગયું? હા, આવી ગયું. ચલો, હવે ખાસ મિત્રો તમારે સમજવાનું છે એક વસ્તુ, મસ્ત રીતે લખાય છે. આને આપણે કાઢી નાખશું અને નવી પેન લઈ લેશું. બરોબર છે? હા, આવી જાય ને એટલે લઈ લે. ઓકે સાહેબ, હવે તમને આ એક મેથડ છે ને સાહેબ એવી છે ને કે આખું જે બધી વસ્તુઓ છે ને, જે સ્પીકિંગ લેવલમાં જે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જે ટોપિક્સ હોય ને બધા અહીં કવર થઈ જશે. જોજો તમે સાહેબ, વોકેબ્લરી ઇમ્પ્રૂવ થશે, વર્બ્સ છે આમ જો તો વોકેબ્લરી જ થયું એ ઇમ્પ્રૂવ થશે અને સાથે સાથે તમારી ગ્રામર સ્કિલ ઇમ્પ્રૂવ થશે અને મેઇન આ બધું ઇમ્પ્રૂવ થાય ને એટલે ઓટોમેટિક તમારી સ્પીકિંગ સ્કિલ છે ને એ ઓટોમેટિક ઇમ્પ્રૂવ થાય છે. રેડી? તો એ બધું ઇમ્પ્રૂવ કરવા માટે તમને આજે 1 2 3 4 5 6 ને 7 આ મેં 7 વર્બ લખ્યા છે. બરોબર? તો તમે 7 વર્બ ક્લિયરલી ખબર હોય, એનું ગુજરાતી શું થાય, એનું V1 V2 ને V3 શું થાય. સાહેબ પહેલા તો આ V1 V2 ને V3 છે શું એ તો કયો. અરે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ છે. સાહેબ ઘણીવાર આપણે જો ગુજરાતી વાક્ય હોય, બરોબર છે, તો આ ગુજરાતી વાક્યમાં શું કહીએ કે ભાઈ હું પાણી પીવું છું. તો તમને ખબર છે ભાઈ પીવું છું. જો હું તમને મસ્ત મજાની એક વાત તમને કહું એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ક્રિયાપદ એટલે થાય શું. જો હું તમને અહીં કહું કે ભાઈ પીવું છું, પીવું છું, આ ગુજરાતી એક ક્રિયાપદ જ થયું કે ન થયું? ક્રિયાપદ જ થયું. સાહેબ બીજું એક ક્રિયાપદ આપું, પીધું. તો સાહેબ આ એક ગુજરાતી ક્રિયાપદ જ થયું કે નહીં થયું? ક્રિયાપદ જ થયું. બરોબર છે? પીસ આ એક ક્રિયાપદ જ થયું કે ન થયું? સાહેબ જુઓ, હવે હું તમને એક વસ્તુ કહું, ડ્રિંક. રેડી? તો આ એક ક્રિયાપદ જ થયું કે ના થયું? જો ક્રિયાપદ શું છે, પછી ડ્રિંક, આ એક ક્રિયાપદ થયું કે ના થયું? બરોબર છે? અને વિલ ડ્રિંક. હવે જુઓ સાહેબ એક વસ્તુ યાદ રાખવાની છે, અહીંયા તમે જુઓ ને તો ગુજરાતી જે સ્પેલિંગ છે ને એમાં ફેરફાર છે, આમાંય ફેરફાર છે ને આમાંય ફેર. તો જેમ ગુજરાતીના સ્પેલિંગો બદલે ને, ગુજરાતીના સ્પેલિંગ જ થયા ને વન ટાઈપ ઓફ, તો એવી જ રીતને અંગ્રેજીના સ્પેલિંગ બદલે ને તો એનો મિનિંગ બદલી જાય સાહેબ. તો જ્યારે આ જે ક્રિયાપદની મૂળ આ પહેલી લાઈન છે ને એને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય અને V2 એટલે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ, મતલબ જે ક્રિયા થઈ ગઈ છે એ, અને આ V3 એટલે ભૂત કૃદંતના રૂપ, એટલે ભૂત કૃદંતના રૂપનો ઓલમોસ્ટ એવો ઉપયોગ થાય ક્રિયા થઈ ગઈ છે. પૂર્ણ વર્તમાન કાળમાં અને પેસિવ વોઇસમાં સૌથી વધારે આ V3 નો ઉપયોગ થાય છે મિત્રો, એટલે એને અંડર એસ્ટિમેટ કરવા નહીં. ઓકે સાહેબ, તો આ વસ્તુ ક્લિયર થઈ. તો હવે આપણને ખબર છે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની એ હવે શરૂઆત. સાહેબ તમે ક્યારના કયો શરૂઆત કરું, શરૂઆત તો કરો, ક્યારે કરશો? કરી દો ભાઈ, ચિંતા ના કરો. હવે જો સાહેબ આ પહેલું ક્રિયાપદ લીધું, એને પેલા એવું મગજમાં ઉતાર દેજો ક્રિયાપદ સાહેબ સ્પેલિંગ યાદ જ નથી રહેતા. પાકું કરી લઉં ને તો કાલ ભૂલાઈ જાય, પરમદી યાદ ન હોય, એના પછીના દિવસે યાદ ન હોય,
તો આ યાદ રે કેમ? અલાવ યાદ ગોખે નો રે, વાંચે નો રે, પાકા કર્યા કોઈ દી ક્રિયાપદો કે વોકેબ્યુલરી યાદ રહેતી જ નથી. તો સાહેબ રે કઈ રીતે? સાહેબ એને પ્રેક્ટિસ, આ શબ્દની એટલી પ્રેક્ટિસ કરવાની કે પછી ભૂલાવો ને તોય ભૂલાય નહીં. બરોબર છે? તો હવે એ કઈ રીતે થાય? મતલબ જો પે એટલે ચૂકવે છે, પેઇડ એટલે ચૂકવ્યું, અને એનો V3 છે. તો સિમ્પલ છે સાહેબ, જો સિમ્પલ, બધા સબ્જેક્ટ બધા ટોપિક્સ આપણને ક્લિયર છે. ઓકે, હવે એક એક વાક્ય તમારા મગજમાં આવે ને એ વાક્ય બનાવવાનું, અને બધા ટોપિક થી અલગ અલગ વાક્ય બનાવવાનું. જોજો કઈ રીતે. આ પ્રેક્ટિસ 30 દિવસ માટે 30 દિવસ કરશો ને ઇમ્પ્રુવમેન્ટ નો આવે ને, ખરેખર વિજય નાખ્યાનું નામ બદલાઈ નાખવાનું. રેડી? ચલો, જો સૌથી પહેલા તમને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, અને કન્સેપ્ટ ક્લિયર આપણે આગળના લેક્ચરમાં કરાવ્યું છે. એટલે વિજયભાઈ હવે આગળ વધો. ઓકે, સરસ. હાલો, હવે જો હું પૈસા ચૂકવું છું તો સિમ્પલ વસ્તુ છે આઈ પે મની. રેડી? અને નાના નાના છોટા છોટા વાક્યોથી શરૂઆત કરવાની. રેડી? પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આઈ પે મની, હું પૈસા ચૂકવું છું. સાહેબ મેં પૈસા ચૂકવ્યા, આઈ પેઇડ મની. આઈ પેઇડ મની. આય હાય, અક્ષર તો જો, મતલબ જે કાંઈ પણ છે નજર ના લાગી જાય. કાળું ટપકું કરી દઉં, પહેલી વાર આવા અક્ષર થયા. ચલો, એટલે ખાસ ધ્યાન રાખજો, આઈ પેઇડ મની. હવે મારે બીજું એક વસ્તુ કેવું હોય તો કે હું પૈસા ચૂકવીશ. ભાઈ તમે એક પૈસા નહીં આપતા, હું પૈસા ચૂકવીશ. તો શું થશે? આઈ વિલ પે મની. હવે તમને થોડીક વસ્તુ ખબર હોય સાહેબ. હવે જો આ એક ક્રિયાપદથી 3 મેં વાક્ય બનાવ્યા કે ના બનાવ્યા? હવે જો સિમ્પલ વસ્તુ, હું ઓર્ડર કરું છું તો આઈ ઓર્ડર. સિમ્પલ વસ્તુ, આઈ ઓર્ડર પિઝા. મેં પિઝા ઓર્ડર કર્યા, આઈ ઓર્ડર્ડ પિઝા. હું પિઝા ઓર્ડર કરીશ, આઈ વિલ ઓર્ડર પિઝા. રેડી? પછી તમે પ્રિપેર, હું ચા બનાવું છું તો આઈ પ્રિપેર ટી. મેં ચા બનાવી, આઈ પ્રિપેર્ડ ટી. મારી સાથે સાથે બોલતા જાજો સેન્ટેન્સીસ, એટલે તમને ખરેખર બહુ બધો ઘણો બધો ફાયદો થશે. રેડી? પછી આઈ વિલ પ્રિપેર ચા, મતલબ કે ટી ફોર યુ, હું તમારા માટે ચા બનાવીશ. આઈ વિલ પ્રિપેર. સાહેબ મેક નો આવે, એટલે હાલે. અંગ્રેજીમાં ઘણા બધા એવા શબ્દો છે કે એકબીજાની જગ્યાએ એકબીજા શબ્દો તમે વાપરી શકો છો. સમજ્યા તમે? ચલો, હવે આ તો થઈ ગયું સાહેબ. હજી હું પૈસા ચૂકવી રહ્યો છું સાહેબ. તો હું પૈસા ચૂકવી રહ્યો સાહેબ, ચાલુ વર્તમાન કાળ એમિઝનની સાથે આઈએનજી વાળું રૂપ મૂકી દો. આઈ એમ પેઇંગ મની. આઈ એમ પેઇંગ મની. હું પૈસા ચૂકવી રહ્યો છું. ઓકે, હું પૈસા ચૂકવી રહ્યો હતો. હું પૈસા ચૂકવી, જો એક એક સેન્ટેન્સ પછી તો મોટું. હું જ્યારે પૈસા ચૂકવી રહ્યો હતો ત્યારે જ તમે આવ્યા. તો હું પૈસા ચૂકવી રહ્યો હતો સાહેબ, આઈ વોઝ પેઇંગ મની. આઈ વોઝ પેઇંગ મની. સિમ્પલ છે સાહેબ, કાંઈ નથી. હું પૈસા ચૂકવી રહ્યો હોઈશ ત્યાં તમે આવજો તો આઈ વિલ બી પેઇંગ મની. આઈ વિલ બી પેઇંગ મની. મની. ઓકે, મેં પૈસા ચૂકવી દીધા છે. શું થશે? મેં પૈસા ચૂકવી દીધા, ચિંતા ન કરો. આઈ હેવ પેઇડ મની. આઈ હેવ પેઇડ મની. આ કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. જ્યારે તમે કોઈ ક્રિયા પૂરી કરી દીધી છે ત્યારે તમને ખબર પડવી જોઈએ હેવેઝ એની સાથે V3 નો ઉપયોગ થશે. જો બધા ટેન્સીસ લેતો જાઉં છું, ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરજો તો ઇમ્પ્રુવમેન્ટ દેખેગા, વરના નહીં દિખેગા. ઓકે, ચલો, મેં પૈસા ચૂકવી દીધા હતા. એલા મેં પૈસા ચૂકવી દીધા હતા, હા માટે તમે પાછા ચૂકવા. તો આઈ હેડ પેઇડ મની. પેઇડ મની. ઓકે સાહેબ, રેડી? ચલો, એના પછી આપણે તમે એમ કહ્યું મારે પૈસા ચૂકવવા છે. હે સાહેબ, એવું કહ્યું મારે પૈસા ચૂકવવા છે, તો એના માટેનું સેન્ટેન્સ કેવું થશે? યાદ કરો તો, કોઈ ઈચ્છા વાળું. મારે તો આઈ પે મની આવે ના સાહેબ. મારે પૈસા ચૂકવવા તો સાહેબ આઈ વોન્ટ ટુ પે મની. શું થશે? આઈ વોન્ટ ટુ પે મની. આઈ વોન્ટ ટુ પે મની. સાહેબ મારે પૈસા ચૂકવવા હતા પણ તમે યાર ચૂકવવા જ ન દીધા. તો સિમ્પલ આનું આઈ વોન્ટેડ ટુ પે મની. મારે પૈસા ચૂકવવા હતા તો આઈ વોન્ટેડ ટુ પે મની. સિમ્પલ છે કે નહીં? હાવ હેલું છે કે નહીં? હજી પછી બધા ક્રિયાપદને આમાં ઢાળવાના છો અને મારી સાથે સાથે બોલતા જજો એટલે તમને આનંદથી ખબર પડશે. સાહેબ આવા ક્રિયાપદો 5 ને લઈ લેવાના, પછી આ રીતે પ્રેક્ટિસ કરવાની, રોજે બોલવાનું, જેથી તમને ખબર પડે કે ભાઈ કયું કયા કઈ જગ્યાએ કેવી રીતે મુકાય.
રેડી? ચલો હવે આટલું મારે પૈસા ચૂકવવા પડે છે દર વખતે, તો સાહેબ શું થશે? આઈ હેવ ટુ પે મની. આઈ હેવ ટુ પે મની. જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા તમારે પરાણે કરવી પડતી હોય ત્યારે હેવ ટુ પે મની આવશે. મારે પૈસા ચૂકવવા પડ્યા હતા તો આઈ હેડ ટુ પે મની. મારે પૈસા ચૂકવવા પડશે તો આઈ વિલ હેવ ટુ પે મની થશે. આઈ વિલ હેવ ટુ પે મની. મારી પાસે પૈસા છે એનું શું થશે? મારી પાસે પૈસા છે તો આઈ હેવ મની. આઈ હેવ મની. મારી પાસે પૈસા હતા તો આઈ હેડ મની. સિમ્પલ વસ્તુ છે સાહેબ, હાવ હેલામ હેલું છે. આવડે તો ન આવડે આરામથી આવડે. હવે જુઓ, હવે આપણે છે ને ઓર્ડર વાળું કરીએ. હવે મારી સાથે બોલતા જાજો. ઓર્ડર વાળું વાક્ય આપણે બોલવાનું છે. આપણે શું ઓર્ડર કરશું? અત્યારે પિઝા ઓર્ડર કરીએ. ચાલો હાલો, હું જો મારી સાથે સાથે ઇંગ્લિશમાં મોટેથી બોલતા જાજો. તમારે ત્યાં જ મોટેથી બોલવાનું છે. હું ગુજરાતી પહેલા બોલી દઈશ, પછી તમારે ઇંગ્લિશ એની સાથે સાથે બોલવાનું છે. રેડી? ચલો, હું પિઝા ઓર્ડર કરું છું. આઈ ઓર્ડર પિઝા. આઈ ઓર્ડર પિઝા. આઈ એમ ઓર્ડર પિઝા. આઈ ઓર્ડરિંગ પિઝા. મન પડે એવા નહીં મૂકને કા, એ ખોટા પડતા હે. રેડી? મેં પિઝા ઓર્ડર કર્યા તો આઈ, હવે જો ભૂતકાળ શું છે? ઓર્ડર્ડ. તો આઈ ઓર્ડર્ડ પિઝા. મેં પિઝા ઓર્ડર કર્યા. હું પિઝા ઓર્ડર કરીશ હો ભાઈ, અમારે બર્ગર નહીં ખાવું, બરોબર છે? હું પુઝા નહીં, પિઝા. તો આઈ વિલ ઓર્ડર પિઝા. હું પિઝા ઓર્ડર કરી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ. આઈ એમ ઓર્ડરિંગ પિઝા. હું પિઝા ઓર્ડર કરી રહ્યો હતો. આઈ વોઝ ઓર્ડરિંગ પિઝા. હું પિઝા ઓર્ડર કરી રહ્યો હોઈશ. આઈ વિલ બી ઓર્ડરિંગ પિઝા. ઓકે, મેં પિઝા ઓર્ડર કરી દીધા છે. આઈ હેવ ઓર્ડર્ડ પિઝા. આઈ હેવ ઓર્ડર્ડ પિઝા. તેણીએ પિઝા ઓર્ડર કરી દીધા છે તો શી હેઝ શું થશે? શી હેઝ ઓર્ડર્ડ પિઝા. હેવેઝ સાથે V3. ઓકે, મેં તો પિઝો ઓર્ડર કરી દીધો હતો તો આઈ હેડ ઓર્ડર્ડ પિઝા. રેડી? સિમ્પલ છે. પછી મારે પિઝા ઓર્ડર કરવા છે, મને તો પિઝા ખાવાનું મન થયું છે તો આઈ વોન્ટ ટુ ઓર્ડર પિઝા. ઓકે, મારે પિઝો ઓર્ડર કરવો હતો ત્યાં તમે આ બધું મંગાવી લીધું તો આઈ વોન્ટેડ ટુ ઓર્ડર પિઝા. મતલબ હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ પણ પ્રકારની ઈચ્છા થતી હોય ત્યારે વોન્ટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી વોન્ટેડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે જ્યારે ભૂતકાળમાં તમારે કોઈ ઈચ્છા કરવી પડતી. ઓકે, ચલો, મારે પિઝા ઓર્ડર કરવા પડે, ભાવતા નથી તોય, તો આઈ હેવ ટુ ઓર્ડર પિઝા. ઓકે, મારે પિઝા ઓર્ડર કરવા પડતા હતા. આ લોકો આવ્યા ને મને દેખતો પિઝા ભાવે નહીં, અને આ લોકો કે પિઝા ખાવા, પછી તો ઓર્ડર ન કરવા પડે. તો આઈ હેડ ટુ ઓર્ડર પિઝા. અને મારે પિઝા ઓર્ડર કરવા પર જોજો આ બધા એવા છે ને ખાવા વાળા. તો આઈ વિલ હેવ ટુ ઓર્ડર પિઝા. મારી પાસે એક પિઝો છે. આઈ હેવ અ પિઝો. મારી પાસે પિઝા હતા. આઈ હેડ પિઝા. રેડી? સિમ્પલ છે કે નહીં? ઓકે સાહેબ. એના પછી સાહેબ હવે પ્રિપેર લઈ લ્યો. હાલો, પ્રિપેરમાં જ ફટાફટ બોલવાનું છે. માની લ્યો કે આપણે એમ કેવું હોય કે ભાઈ શું કહેવાય, હું ફૂડ બનાવું છું, હું પ્રિપેર કરું, હું તમારા માટે ફૂડ બનાવું છું તો આઈ પ્રિપેર ફૂડ ફોર યુ. ઓકે, મેં તમારા માટે ફૂડ પ્રિપેર કર્યું. આઈ પ્રિપેર્ડ ફૂડ ફોર યુ. પ્રિપેર્ડ, હું તમારા માટે ફૂડ પ્રિપેર કરીશ, ચિંતા ન કરો, આવો ઘરે. આઈ વિલ પ્રિપેર ફૂડ ફોર યુ. ઓકે, હું તમારા માટે જ ફૂડ બનાવી રહ્યો છું, રસોઈ કરી રહ્યો છું. આઈ એમ શું કીધું? પ્રિપેરિંગ ફૂડ ફોર યુ. હું તમારા માટે જ ફૂડ બનાવી રહ્યો હતો. આઈ વોઝ પ્રિપેરિંગ ફૂડ ફોર યુ. હું તમારા માટે ફૂડ બનાવી રહ્યો હોઈશ, આવજો. તો આઈ વિલ બી પ્રિપેરિંગ ફૂડ ફોર યુ. ઓકે, મેં તમારા માટે ફૂડ બનાવી લીધું છે. આઈ હેવ પ્રિપેર્ડ ફૂડ. ઓકે, મેં તમારા માટે ફૂડ બનાવી લીધું હતું. આઈ હેડ પ્રિપેર્ડ ફૂડ. ઓકે, એના પછી મારે તમારા માટે ફૂડ બનાવવું છે, તમે આવો ઘરે ખાવા, તો આઈ વોન્ટ ટુ પ્રિપેર ફૂડ. ઓકે, મારે તમારા માટે ફૂડ બનાવવું હતું પણ આ બધાય કે તમે રહેવા દો, ખાય એવું નહીં થાય તો આઈ વોન્ટેડ ટુ પ્રિપેર ફૂડ ફોર યુ. ઓકે, મારે
તમારા માટે ફૂડ બનાવવું પડે છે. આઈ હેવ ટુ પ્રિપેર ફૂડ ફોર યુ. મારે તમારા માટે ફૂડ બનાવવું પડતું હતું. આઈ હેડ ટુ પ્રિપેર ફૂડ ફોર યુ. અને મારે તમારા માટે ફૂડ બનાવવું પડશે. આઈ વિલ હેવ ટુ પ્રિપેર ફૂડ ફોર. ચલો એના પછી સાહેબ યુઝને વાત કરો. યુઝ એટલે મતલબ કે હું તમારો મોબાઈલ વાપરું છું. આઈ યુઝ યોર મોબાઈલ. મેં તમારો મોબાઈલ વાપર્યો. આઈ યુઝડ યોર મોબાઈલ. હું તમારો મોબાઈલ વાપરીશ. આઈ વિલ યુઝ યોર મોબાઈલ. હું તમારો મોબાઈલ વાપરી રહ્યો છું. આઈ એમ યુઝિંગ અ મોબાઈલ. તમારો એટલે યોર મોબાઈલ. હું તમારો મોબાઈલ વાપરી રહ્યો હતો. આઈ વોઝ યુઝિંગ યોર મોબાઈલ. હું તમારો મોબાઈલ વાપરી રહ્યો હોઈશ. આઈ વિલ બી યુઝિંગ યોર મોબાઈલ. આઈ હેવ યુઝડ યોર મોબાઈલ. મેં તમારો મોબાઈલ વાપરી લીધો છે ભાઈ. મને ખબર છે કેટલી બેટરી રહે છે, શું કાંઈ છે. મેં તમારો મોબાઈલ વાપરી લીધો હતો. આઈ હેડ યુઝડ યોર મોબાઈલ. મારે તમારો મોબાઈલ વાપરવો છે. આઈ વોન્ટ ટુ યુઝ યોર મોબાઈલ. મારે તમારો મોબાઈલ વાપરવો હતો. આઈ વોન્ટેડ ટુ યુઝ યોર મોબાઈલ. મારે તમારો મોબાઈલ વાપરવો પડે છે તો આઈ હેવ ટુ યુઝ મોબાઈલ યોર મોબાઈલ. અને મારે તમારો મોબાઈલ છે એ વાપરવો પડતો હતો તો આઈ હેડ ટુ યુઝ યોર મોબાઈલ. અને મારે તમારો મોબાઈલ વાપરવો પડશે. આઈ વિલ હેવ ટુ યુઝ યોર મોબાઈલ. મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હતો. આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે તો આઈ વિલ હેવ અ મોબાઈલ. સિમ્પલ છે કે નહીં સાહેબ? હવે ટોક, કોલ અને સ્પીક, હવે આ ત્રણેયની પ્રેક્ટિસ છે એ કઈ રીતે કરવી જો પહેલાં તો સમજી લેજો. અમે વાત કરેલી છે આગળના લેક્ચરોમાં, પણ છતાં એક વખત રિવિઝન થઈ જાય. ટોક એટલે સાહેબ થાય વાત કરવી, બરોબર છે? જો ટોક એટલે શું થાય? વાત કરવી, વાત કરવી કોઈ સાથે. કોલ એટલે બોલાવવું થાય, બોલાવવું. અને સ્પીક એટલે બોલવું થાય. એટલે આ બધું મિક્સ ન થાય. જો સિમ્પલ છે, હું બોલું છું, હું તમારી સાથે વાત કરું છું. આઈ ટોક ટુ યુ. હું તમને બોલાવું છું. આઈ કોલ યુ. જો બોલાવું છું, કોઈને જ્યારે આપણે બોલાવતા હોય ત્યારે શું આવે? કોલ. હું અંગ્રેજી બોલું છું. આઈ સ્પીક ઇંગ્લિશ. ઓકે. મેં તમને બોલાવ્યા. બોલાવવું એટલે કોલ, તો આઈ કોલ્ડ યુ. મેં તમારી સાથે વાત કરી ભૂતકાળ. આઈ ટોક્ડ ટુ યુ. હું તમારી સાથે વાત કરીશ. આઈ વિલ ટોક ટુ યુ. હું તમારી સાથે વાત કરીશ. ઓકે. હું અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. તો મતલબ બધાય આ ત્રણે તમને ખાલી મસ્ત મજાની રીતે ખબર પડી જાય ને કે એ ત્રણેયનો મિનિંગ શું થાય છે. અલગ અલગ મિનિંગ. ઘણી વાર આપણે એમ કહેતા ને કે હું અંગ્રેજી બોલું છું તો આઈ કોલ ઇંગ્લિશ, એટલે કે હું અંગ્રેજીને બોલાવું છું. બોલાવતા હોય તો કોલ વાપરો. કોઈ વ્યક્તિને તમે બોલાવો છો તો કોલ વાપરો. સમજ્યા તમે? તમે કોઈ ભાષા બોલો છો, કઈ વસ્તુ તમે બોલો છો તો તમે સ્પીક કહો. સમજી ગયા? તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ રીતે સતત ને સતત તમે પ્રેક્ટિસ કરતા રહ્યો એટલે સાહેબ ઇમ્પ્રુવમેન્ટ આવે ને આવે. હવે મને તમારે એક કોમેન્ટ બોક્સમાં પ્રોમિસ આપવાની, સર આજથી 30 દિવસ માટે 30 દિવસ હું આ જ પ્રેક્ટિસ કરીશ સાહેબ, અને દિલથી કરીશ અને મનથી કરીશ, જેથી કરીને સાહેબ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. અને સાહેબ નહીં જ પડે એ હું તમને ગેરંટી આપું છું, પણ આટલું કરવું પડશે. અહીંયા તમે પ્રોમિસ આપી દો, સર આઈ એમ ગિવિંગ યુ પ્રોમિસ, I will do this process every day. ઓકે સાહેબ, કરશો તો ઇમ્પ્રુવમેન્ટ આવશે, નહીતર નહીં આવે સાહેબ. ઓકે ચલો એના પછી સાહેબ આગળ વધીએ તો મેં તમને કીધું છે કે લિસન એન્ડ સ્પીક નામની ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. નીચે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો તમે સબસ્ક્રાઇબ નથી કરી નીચે આ લખશો ને લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ તો આ લોગાવાળી ચેનલ આવશે ને સબસ્ક્રાઇબ કરી દો. દરરોજ 8 વાગે એમાં એક લેક્ચર આવે છે, જોઈ લેજો. અને સાહેબ આપણી દેવ સત્ય બુક હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે, રજિસ્ટ્રેશન કરી દેજો. એટલે અહીંથી આ પ્રી બુકિંગ ચાલુ છે, બરાબર? અને 25 ઓક્ટોબર પછી તમને આ બુકની ડિલિવરી મળશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમે બુકને શું કહેવાય બુક કરી શકો છો, અથવા તો આ નંબર આપ્યા છે, નંબર ઉપર તમે મેસેજ કરી દેશો વોટ્સઅપમાં તો પણ અમારા ટીમ મેમ્બર તમને કોલ કરી અને ફાઇનલ પેમેન્ટ માટેનો કોલ કરશે. પેમેન્ટ કરી દેશો એટલે તમારી બુક ફાઇનલી બુક થશે. ઓકે. અને આપણી જે ઇંગ્લિશ વોકેબ્લરીની બુક અને તેમજ સેન્ટેન્સીસની બુક એ નથી લીધી તો લઈ લેજો સાહેબ. દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો 7000થી પ્લસ વધારે અંગ્રેજી વાક્યોની પ્રેક્ટિસ જો તમારે કરવી હોય ઘરે બેઠા તો તમને આ બુક ફક્ત 149 રૂપિયામાં મળી જશે. QR કોડને સ્કેન કરી 149 રૂપીસ ટ્રાન્સફર કરી એના પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે આ બુક તમને PDF સ્વરૂપમાં વોટ્સઅપમાં તરત જ મોકલાવી દેવામાં આવશે. એવી જ રીતે સાહેબ અહીંયા તમે 99 રૂપિયાની જે બુક છે, બરોબર છે, એમાં બધા ઇંગ્લિશ શબ્દો વોકેબ્લરી બધું આવી જશે.
QR કોડ ઉપર સ્કેન કરી અને તમે 99 રૂપીસ ટ્રાન્સફર કરીને એ મોકલશો તો એ પ્રમાણે તમને આ બુક મોકલાવવામાં આવશે. રેડી? તો મિત્રો અહીંયા જે આપણો જે લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમે મજા આવી છે. આવી કે નહીં સાહેબ કોમેન્ટ બોક્સમાં લખજો સર મજા આવી. અને જાતા જાતા એક વખત વિડીયોને લાઇક કરતા જાજો. ચેનલમાં નવા એવા હોય ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું ને આવા સરસ મજાની રીતે એકદમ દેશી ભાષામાં ગુજરાતી લેવલમાં બેઝિક લેવલથી અંગ્રેજી શીખવું હોય તો આ ચેનલ તમારા માટે બેસ્ટ છે. તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે વારંવાર અમારી નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.